ગાડીમાંથી આવો. ગાડીમાંથી આવો. ગાડીમાંથી આવો. તો નમસ્કાર. જેમ દિલ્હીના જંતર મંતરમાં યુવાનો મોટી સંખ્યામાં આંદોલન કરી રહ્યા છે, ગઈકાલે રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ પીએમ આવાસ પર વિરોધ કર્યો હતો, હલ્લાબોલ કર્યો હતો, ત્યારે હવે આજે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પહોંચ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આપણે તમામ લોકો સાથે વાતચીત કરવાના પ્રયાસ કરીશું. તો જેમ તમે સૌ જોઈ શકો છો, રાહુલ ગાંધી की અરાજક રાજનીતિ, રાહુલ ગાંધી હાય હાય જેવા પોસ્ટરો લઈને ભાજપના ધારાસભ્યો, ભાજપના લોકો અહીંયા પહોંચ્યા છે. આપણે એમની સાથે વાતચીત કરવાના પ્રયાસ કરીશું. શું નામ છે, તમે ક્યાંથી આવ્યા છો? બારેજા શહેર ભાજપ પ્રમુખની જવાબદારી છે, બારેજાથી આવે છે. શું કહેશો, રાહુલ ગાંધી કાલે પીએમ આવાસ પર પહોંચ્યા હતા? આમાં એવું છે કે કોઈ 5-25 લોકો કે જે મૂળ ભારતનું જે અત્યારે જે વિકાસના પંથે જઈ રહ્યું છે એને દોડવા માટે થઈને અત્યારે કોકરોચ પાર્ટી કરીને કોઈ 5-25 લોકો છે જે મૂળ કહેવાનો મતલબ ભારતની અરાજકતા ફેલાવવા માગે છે. અને ક્યાંક ને ક્યાંક ધર્મેન્દ્ર પ્રધાન જે અમારા શિક્ષણ મંત્રી છે એમને દેશ આઝાદ થયો પછી ફર્સ્ટ ટાઈમ શિક્ષણની અંદર મોગલો વગર હિન્દુ રાજાઓ જે હતા એમના વિશે ભણતરમાં એને ઓપરેશન સિંદૂર અને આ બધા વિષયોને લઈને જે ભણતરમાં ઉલ્લેખ કર્યો એના લીધે એની જોડે રાજીનામું માગવાની વાત કરી છે. પણ એવું કંઈ થશે નહીં અને અમે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીને દેશને આ રીતે તૂટવા નહીં દઈએ. બધા મોદીજીને બહુ મતલબ જેવું તેવું બોલી રહ્યા છે, અપશબ્દો મંચ પરથી બોલી રહ્યા છે, શું કહેશો? ક્યાંક ને ક્યાંક ભારત દેશની અખંડતા તોડવા માટે અને એને મોટો ઇસ્યુ બનાવીને યુએનની અંદર એની નોંધ લેવાય એના માટે થઈને રાહુલ ગાંધી અને એના સમર્થકો આ વસ્તુ કરી રહ્યા છે. રામ મંદિરમાં પણ મોદીજી પાસેથી જવાબ માંગી રહ્યા છે, શું કહેશો? 500 વર્ષના સંઘર્ષ પછી રામ મંદિર બન્યું છે બેન. હવે કોઈ જે મુખ્યમંત્રી હતા ઉત્તર પ્રદેશના પહેલા શું નામ મુલાયમસિંહ યાદવના દીકરા જે અખિલેશ યાદવનો જ કોઈ વ્યક્તિ
ત્યાં મંદિરમાં રહીને ખોટું કામ કરીને રામ મંદિર અને હિન્દુઓની આસ્થાને મૂળ અપમાનિત કરવા માટેનું કામ કરી રહ્યું છે. એટલે કાવતરું છે વિપક્ષ. હું માનું છું. તો મહિલાઓ પણ મોટી સંખ્યામાં આજે કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચ્યા છે. આપણે ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ છે. શું નામ છે તમારું બેન? મારું નામ મનીષાબેન છે. હું ગાંધીનગરથી આવું છું. શું કહેશો, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ માંગે છે આ લોકો? બસ એ લોકોને એવું છે કે શિક્ષણમાં ગેરરીતિ ફેલાય છે અને નીટનો જે પ્રશ્ન આવ્યો એમ કે પણ એમાં કોઈ પ્રધાનનો હાથ હોય એવું મને લાગતું નથી, કારણ કે એ તો સામાન્ય પબ્લિક હોય એમાંથી જ કોઈ કે કર્યું હોય ને એમાં સીધું પ્રધાનનું રાજીનામું માગે એ વ્યાજબી લાગતું નથી. કોકરોચ જનતા પાર્ટીને લઈને શું કહેશો? બોગસ પાર્ટી, હંબક પાર્ટી, બસ એ લોકો બે નકાબ કરવા જોઈએ એ લોકોને. પ્રધાનમંત્રી મોદીના વિરોધમાં પણ જેમ નારાઓ લાગ્યા છે, તમે સાંભળ્યા હશે કદાચ. હા સાંભળે. એકદમ ખોટું છે. મોદી સાહેબ વિશે આ બધું ચલાવી જ ના લેવાય. આપણા દેશના મહામંત્રી, મુખ્યમંત્રી, આપણા મુખ્યપ્રધાન આપણા માટે કેટલું બધું કરી રહ્યા છે. જે આપણા માટે રામ મંદિર બનાવ્યું, 370ની કલમ હટાવીને અત્યારે એમના વિશે આવું અપશબ્દો બોલે એ બિલકુલ ચલાવી ના લેવાય. રાહુલ ગાંધી હાય હાય. તમે શું કહેશો? રાહુલ ગાંધી જેમ પીએમઓ આવાસ પર પહોંચ્યા હતા અને વિરોધ કર્યો એમને. રાહુલ ગાંધીએ ખરેખર આ વસ્તુ કરવી જ ના જોઈએ, કારણ કે એ હંમેશા જ્યારે જોઈએ ત્યારે કોંગ્રેસનો પાર્ટીનો સહારો લઈને ભારતીય જનતા પાર્ટીના જે અમારા જે મોદી સાહેબ છે એમના ઉપર જ્યારે બી પ્રહાર કર્યો છે, ખોટા આક્ષેપો કર્યા છે, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી માંડીને હોદ્દેદારોએ બધાએ આનો જડબાસબક એમને જવાબ આપ્યો છે અને હર હંમેશા અમે આપતા જ રહીશું. અને રાહુલ ગાંધીને એક જ વસ્તુ કહેવાની છે કે જ્યારે તમે આવા નાના છબકલાઓ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કરો છો, એ વસ્તુ બહુ ખરાબ છે. તમે જીતી નથી શકતા, એના માટે થઈને તમે આ બધા ખોટા ધંધા કરો છો, એ વસ્તુ ખરેખર ખોટી છે. એમને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી આગળ આપણું કશું થવાનું જ નથી, છતાં એ એમની પાસે પાર્ટીને એક આશ્વાસન આપવા માટે એક આ નેતા બની અને ફરવા માંગે છે. બીજું મારે કંઈ કહેવું નથી. પણ બીજેપી એટલે બીજેપી જ છે. કોકરોચ પાર્ટી તો આવવાની, ક્યારે આવીને ક્યારે જશે એનું તો કંઈ ખબર જ નથી. પણ રાહુલ ગાંધીને ખબર પડવી જોઈએ કે રાહુલ કોંગ્રેસ કોંગ્રેસ તેરી तानाशाही कांग्रेस तेरी तानाशाही नहीं चलेगी राहुल तेरी तानाशाही नहीं चलेगी बराबर. શું કહેશો? ક્યાંથી આવ્યા છો તમે? કર્ણાવતી મહાનગરમાંથી. કર્ણાવતી મહાનગરથી. શું કહેશો? રાહુલ ગાંધી જે રીતે પીએમ આવાસમાં જાય છે, વિરોધ કરે છે, ઘટનાને લઈને શું કહેશો? વિરોધ કરવો એ વ્યાજબી કારણ છે, પણ એક પીએમ હાઉસની સામે વિરોધ કરવો એ વિરોધ પક્ષના નેતા તરીકે બિલકુલ શોભનીય કામ નથી. આ ખરેખર બહુ નિંદનીય એમને કામ કરેલું છે કે એક વિરોધ પક્ષના નેતા તરીકે, જનતાના નેતા તરીકે તમે દેશના પીએમના હોમ હાઉસની સામે આ ધરણા કરો, એ તમારું નેતા તરીકેને શોભનીય કામ નથી. કોકરોચ પાર્ટીને લઈને શું કહેશો? કોંગ્રેસ તો ઊભી કરેલી એક પાર્ટી છે, કોંગ્રેસની જ પાર્ટી છે. આવા તો જો વરસાદ આવે ને બેન, એટલે આવા દેડકાઓ ઘણા બહાર આવે, બરોબર? નેતાગીરી કરવા બહાર આવે આવા નેતાઓ. પણ આજે 22 રાજ્યોમાં જેનું શાસન છે એ પ્રજાએ એમની તો નહીં ચૂંટી હોય ને. 22 રાજ્યોમાં આજે બીજેપીની સરકાર છે. પ્રજા તો ગાંડી નથી ને, પ્રજાએ મત આપીને ઇલેક્ટેડ કરીને વ્યક્તિઓને બેસાડ્યા છે. એટલે આવા દેડકાઓ બહાર આવે અને વરસાદ પતી જાય એટલે અંદર સમાઈ જાય. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે. રાજીનામું ઓકે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા વિશે નો કોમેન્ટ છે. તમે શું કહેશો? કશું જ નથી કેવું. તો જેમ તમે સાંભળ્યું, ઘણા મહિલા કાર્યકર્તાઓ અને મહિલા હોદ્દેદારો પણ અહીંયા આવ્યા છે. મોદી સાહેબ જે દેશનું નેતૃત્વ સંભાળે છે એ ખૂબ જ સારું અને વિકાસના પંથે છે, એજ્યુકેશનની દ્રષ્ટિએ બધી રીતે. તો એના જે એમની ઉપર વારંવાર આક્ષેપો કરવામાં આવે છે કોંગ્રેસ પાર્ટી તરફથી, એ શરમજનક વાત છે. અમે એને વખોડીએ છીએ અને એના સંદર્ભમાં અમે અત્યારે અહીંયા આવ્યા છીએ કે દેશનો વિકાસ થાય છે તો થવા દો. સમગ્ર દેશ જ્યારે મોદી સાહેબની સાથે હોય તો માણસ એક સાચો હોય ને ત્યારે હોય, સાચા માણસની સાથે દેશ હોય. અને એ લોકોએ જે રીતે પ્રહાર કર્યા મોદી સાહેબના
બંગલા ઉપર એમના નિવાસસ્થાને, એ બહુ ખોટી વસ્તુ કરી એમને. કોઈ બી રજૂઆત હોય ને એની યોગ્ય રીત હોય. આ તો શું કે છોકરાઓનું ભણતર બગડે છે, પબ્લિકને ખોટા ઊંધા રવાડે ચડાવવામાં આવે છે કે તમે આવી બધી રીતે અત્યાચારો કરો, મારપીટ કરો. કારણ કે આપણા મોદી સાહેબના રાજમાં આ બધું છે જ નહીં. પબ્લિક સુખ શાંતિથી જીવન જીવે છે એમનું, એ કોંગ્રેસ પાર્ટીથી જોવાતું નથી. બસ આ જ કારણ છે આ હુમલો કરવાનું, બરાબર. અને જંતર મંતરના મેદાને જે બી બાળકો સાથે વર્તન થયું એમાં એમના જ માણસો હશે, એમના જ માણસો એ લોકો ગોઠવી અને આ કાર્યો કરાવે છે. આમ બી એમનું ગુંડા તત્વ રાજ જ છે પહેલેથી કોંગ્રેસનું, અને અત્યારે પણ એમનું કંઈ આવતું નથી, કોઈ એમનું સાંભળતું નથી, એમનો કોઈ વિકાસ થતો નથી. એટલે રાજનીતિમાં આવવા માટે એમનું આ પગલું છે. તમે રાહુલ ગાંધીને લઈને શું કહેશો? બસ એ જ યુવા પેઢીને ઊંધા રસ્તે લઈ ગયા છે. આમાં એમનું પોતાનું કામ કરાવે છે. વિરોધ પક્ષ એ ભાજપ સામે, મતલબ કે શાસક પક્ષ સામે એ લોકો કંઈ નથી કરી શકતા, એટલે આમાં એમણે એમનું પોતાનું કામ કાઢ્યું છે. એમણે વિરોધ પક્ષે એમના પોતાના જ માણસો એમાં બેસાડ્યા છે, અને આ આખું આંદોલનને બીજી દિશામાં જ લઈ જવાઈ રહ્યું છે. બાળકો સાથે, યુવાઓ સાથે અન્યાય થયો છે, સાચી વાત છે. નીટના પેપરો વારી ઘડી લીક થાય છે, યુવાઓનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. પણ એના માટે સાહેબ કડક, નરેન્દ્રભાઈ સાહેબ, આપણા વડાપ્રધાન શ્રી એ કડક પગલાં લઈ રહ્યા છે. એમણે બધાને કહી દીધું છે કે સ્ટ્રિક્ટલી કે આના માટે એ લોકો કડક જે બી ગુનેગાર છે એને કડક સજા આપવામાં આવે. પણ એના માટે વિરોધ કરવાનો એક રીત હોય. તમે આપણે પ્રયાસ કરીશું વધુમાં વધુ કાર્યકર્તાઓ આપણી સાથે વાત કરે. સર, તમે ક્યાંથી આવ્યા છો? ગાંધીનગરથી. ગાંધીનગરથી અહીંયા શું કારણથી આવ્યા છો? આજે શું વિરોધ છે? રાહુલ ગાંધીએ જે પણ અત્યારે હાલ ટિપ્પણી કરી છે અને જે વિરોધ કર્યો છે તદ્દન ખોટો છે. એના માટે અમે ગાંધીનગરથી અહીંયા આવ્યા છીએ એમનો વિરોધ કરવા માટે, કોંગ્રેસનો વિરોધ કરવા માટે. બીજા લોકો છે, આપણે એમની સાથે પણ વાતચીત કરવાના પ્રયાસ કરીશું. કેટલાક લોકો હાજર છે. આ તમારું પોસ્ટર કેમ આવું લઈને આવ્યા છો? રાહુલ ગાંધી હાય હાય, શું કહેશો? જે આપણે સાંસદ ભવનમાં કોકરોચ જનતા પાર્ટીના લોકોએ સાંસદ ભવન તોડવાની વાત કરી અને મોદી સાહેબના ઘરના બહાર જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લોકોએ જે બધા જ કાર્યકર્તાઓ મળીને ધરના પ્રદર્શન કરી રહ્યા છે, મારીને તોડફોડ કરી રહ્યા છે, દેશની અખંડતા ભંગ કરી રહ્યા છે, એમના વિરોધમાં કોંગ્રેસના કાર્યાલય ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટી પણ વિરોધમાં ઉતરી છે. આપણી સાથે બીજા લોકો છે, આપણે એમની સાથે પણ વાતચીત કરવાના પ્રયાસ કરીશું. પણ જેમ તમે જોઈ શકો છો, અહીંયા વિરોધથી વધુ ફોટોશૂટ ચાલી રહ્યું છે તમામ કાર્યકર્તાઓનું. આવી જાય કેટલાય લોકો ઉપસ્થિત છે. જેમ તમે જોઈ શકો છો, આપણી સાથે બધા કાર્યકર્તાઓ હાજર છે. આપણે એમની સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો? જય શિવસિંહ સોલંકી. હું સાણંદ યુવા મોરચાનો ઉપપ્રમુખ છું, ભાજપ. સાણંદથી અહીંયા આવ્યા છો, કેમ આવ્યા છો આજે? કારણ કે કોંગ્રેસવાળા જોઈ શકો છો, બોલતા પહેલાં લોકો અહીંયાથી જઈ રહ્યા છે. અહીંયા પણ કેટલાક લોકો હાજર છે. શું નામ છે તમારું? ઓકે. વિરોધ કરવા આવ્યા છે પણ કોઈ જવાબ નથી આપી રહ્યું કે શેનો વિરોધ કરવા આવ્યા છે. જેમ તમે સૌ જોઈ શકો છો, પણ આપણે બીજા લોકો સાથે પણ વાતચીત કરીશું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા તો છે. જી, શું નામ છે? ક્યાંથી આવ્યા છો? માણસાથી, ગાંધીનગર જિલ્લો, દૂધસાગર ડેરી, પૂર્વ વાઇસ ચેરમેન યોગેશ પટેલ. અચ્છા, અમિત શાહના વિસ્તાર, અમિતભાઈના વિસ્તારમાં. શું કહેશો? રાહુલ ગાંધી કેમ પ્રધાનમંત્રીને આવું બધું કહે છે? રાહુલ ગાંધી એ સંસ્કારી છે નહીં, સંસ્કાર વિનાના વગરના હોય એ લોકો આવું બધું બોલતા હોય. અને જ્યારે અમિતભાઈને, નરેન્દ્રભાઈ જ્યારે આખા દેશની અંદર નામ બનાવ્યું આટલું સરસ, અને નામ ખરાબ કરવાનું કામ એમના જોડે બીજો કોઈ રસ્તો નથી, એમના જોડે કોઈ બીજો વિકલ્પ નથી. એટલે એમને કંઈક ના કંઈક આવું નવું લાઈન વિવાદો કરવા છે, દેશના ભાગલા પાડવાનું કામ કરવું છે. એટલે રાહુલ ગાંધી મુર્દાબાદ, મુર્દાબાદ. બરાબર. કોકરોચ પાર્ટી શું કહેશો? કેમ આટલા બધા લોકો એમાં જઈ રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે? એ કોંગ્રેસનો વિષય છે બેન, મારો વિષય નહીં, મારો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. પણ જેમ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપી બી રહેશે તો શું થશે એનાથી?
ધર્મેન્દ્ર પ્રસાદ એક સજ્જન વ્યક્તિ છે અને એનું રાજીનામું ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને અમારો પક્ષનો વિષય છે. રાજીનામું એ કહે એટલે આપી દેવું તો કાલે એમ કે રાહુલ ગાંધી કે નરેન્દ્રભાઈનું રાજીનામું એ થોડો અમારો દેશનો ધણી રાહુલ ગાંધી છે. અમારો દેશ અત્યારે સારી રીતે ચાલે છે અને સારી રીતે ચલાવીશું અને ભારતીય જનતા પાર્ટી જ દેશની રક્ષા કરી શકે એવી છે અને દેશની સુરક્ષા પણ ભારતીય જનતા પાર્ટી આપે એવી છે. એટલે કોઈ વિવાદ કે વિક્રમ નથી અને અમે તો અમિતભાઈના શાહના ગામના છીએ. અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ તું આગે बढ़ो हम तुम्हारे साथ છે. રાહુલ ગાંધી મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ. તો જેમ તમે સૌ જોઈ શકો છો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવે છે. તમે ક્યાંથી આવ્યા છો? હું શાહીબાગથી આવું છું. શું કહેશો, કેમ આવ્યા છો કોંગ્રેસના કાર્યાલયે? બેન, નીટની પરીક્ષાનું પેપર લીક થયું, આખું ભારત જાણે છે. એના અધ્યક્ષ પ્રદીપ જોશી, નરેન્દ્રભાઈ મોદીની સરકારે જાહેર કર્યું કે ભાઈ નીટનું પેપર લીક કર્યું છે, એમની ઉપર આકરામાં આકરા પગલાં લેવા જોઈએ. એક્ઝામ ફરીથી લેવાય, ખૂબ શાંતિથી એક્ઝામ લેવાય, કોઈ ધાંધિયા નથી થયા. એનું રિઝલ્ટ બહાર આવ્યું. રિઝલ્ટ બહાર આવ્યા પછી દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એડમિશન માટે અત્યારે સક્રિય છે. તો પછી આ જંતર મંતર ઉપર આ કોક્રોચ અને કોંગ્રેસના લોકો ધરણા પર બેસે છે, પોલીસવાળાને મારે છે, ખોટી દોડધામને હુડદંગ મચાયો, એમાં અમુક લોકો ઘાયલ થયા અને કહેવાતા વિદ્યાર્થીનીઓ પોલીસવાળાને મારે છે. તમારા પ્રેસ રિપોર્ટરો ઉપર હુમલા થયા છે, કેમેરામેન ઉપર હુમલા થયા છે. આને બેન આપણે શું સમજવું? ભારતની 140 કરોડ જનતા છે અને ભણેલા ગણેલા લોકો છે. કોંગ્રેસનું આ નાટક બધા જ સમજી રહ્યા છે. એટલે કોંગ્રેસને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ તમારી હુડંગઈ દબંગઈ બંધ કરો. નરેન્દ્રભાઈ મોદીના બંગલા આગળ ધરણા કરવાથી કંઈ નહીં થાય. ગુજરાતમાં કેમ કોઈ નહીં દેખાતું અત્યારે કોંગ્રેસ વાળા? ગુજરાતમાં તો કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અહીંયા છે. તમે ક્યાંય હુડદંગ જોયું? અમે લોકો શિસ્તમાં માનનારા છીએ. અમારા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ શિસ્તમાં માનવાવાળા છે. સાંભળી શકો છો, જોઈ શકો છો. મેમ, તમારું શું નામ છે? મેમ ફોટો પડાવી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ, એટલે વાત નહીં કરે એમ કહે છે. હજી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર છે. તમે શું કહેશો કાકા? ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. અમદાવાદથી જ છો. શું કહેશો? શેનો વિરોધ છે? કેમ વિરોધ કરી રહ્યા છો? આ વિરોધ રાહુલ ગાંધી જે કર્યું છે કાલે, એ દેશ વિરોધી કાર્યવાહી કરી છે. પ્રધાનમંત્રીના આવાસ ઉપર આવી રીતે કોઈ ધરણા આપી ના શકે. છાત્રાઓનું જે એજ્યુકેશનનું વિષય હતું એ સારું હતું, પણ એને રાજનીતિક રંગ, દેશદ્રોહી રંગ આપવાની જે પ્રયાસ કોંગ્રેસ અને રાહુલ ગાંધી કર્યું છે, એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તા અહીંયા પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશ વિશ્વકર્માજી, શહેર અધ્યક્ષ પેરકભાઈના નેતૃત્વમાં આંદોલન કર્યું છે. રાહુલ ગાંધીને બધા કોકરોચ જનતા પાર્ટીને પણ સપોર્ટ આપી રહ્યા છે. શું કહેશો? કોંગ્રેસ જનતા પાર્ટી જે છે, કોકરોચ જનતા પાર્ટી, એના બધા લોકોનો ઇતિહાસ ભારતની જનતાને ખબર છે કે આ ચાઇના સાથે કેવી રીતે મળીને આ આંદોલન કર્યું છે. જે 22 લાખ સપોર્ટર છે એમાં પાકિસ્તાનના કેટલા લોકો છે, બાંગ્લાદેશના કેટલા લોકો છે, એ બધા જ લોકોને ખબર છે. અને રાહુલ ગાંધી પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને ચાઇનાના લોકોની સાથે મળીને પ્રધાનમંત્રી આવાસ ઉપર ધરણા આપે, એ બહુ ચિંતાજનક સ્થિતિથી આની જાંચ થવી જોઈએ. એનઆઈએથી જાંચ થવી જોઈએ. એનઆઈએ આની જાંચ કરવી જોઈએ કે આને પીછે કઈ વિદેશી તાકતો છે જે રાહુલ ગાંધીને સપોર્ટ કરી રહી છે. અને રાહુલ ગાંધીને આ કરતની અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માન્ય પ્રદેશ અધ્યક્ષ, શહેર અધ્યક્ષના નેતૃત્વમાં વિરોધ કરીએ છીએ. બીજા લોકો છે, તમે શું કહેશો? વિપક્ષ કેમ, તમારી સાથે વાત કરશું, વિપક્ષ કેમ મોદીજીની પાછળ કેમ પડી ગયા છે? વિપક્ષવાળાને અત્યારે મોદી સાહેબના વિરોધ કર્યા સિવાય કંઈ ફાવતું જ નથી. જે મોદી સાહેબ દેશ દુનિયામાં જે અત્યારે ભારતનું નામ વધારી રહ્યા છે, જે વિપક્ષવાળાને સહન થતું નથી, જેથી તે હેરાન કરી રહ્યા છે. તમે શું કહેશો? કોકરોચ પાર્ટીને લઈને શું કહેશો? કોંગ્રેસ પાર્ટીના બધા ફોલોઅર્સ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જ છે. એ ખાલી આપણા દેશની અંદર અરાજકતા ફેલાવવા માટે જ કામ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ માંગી રહ્યા છે? ને આપી દેશે તો શું થઈ જશે એનાથી? ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાનો કોઈ સવાલ જ નથી.
એ દેશની અંદર માહોલ ખરાબ કરવા માટે જ મથે છે. જેમ તમે જોઈ શકો છો અહીંયા કેટલાક મહિલાઓ પણ ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે મેમ તમારું? મારું નામ હિરલબેન ઝાલા છે. કેમ આવ્યા છો આજે? હવે કોંગ્રેસનો પ્રોટેસ્ટ કરવા આવ્યા છીએ કેમ કે એમણે નરેન્દ્ર મોદી વિશે ગમે તેમ બોલ્યા છે. પ્લસ એમને સરકાર જે આટલી સરસ રીતે ચાલી રહી છે એને કોઈ પણ રીતે કેવી રીતે એનો ભંગ કરવો, કોઈ મુદ્દાને પોતાના રાજકીય લાભ માટે કેવી રીતે ઉઠાવવો, બસ એના સિવાય એને કંઈ આવડતું નથી. એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જે કાલે ધરણા પ્રદર્શન કર્યા એ બિલકુલ રોંગ હતા કેમ કે આટલી સરસ પાર્ટી ચાલતી હોય એની અંદર આવો ડખો કરવાની કોઈ જરૂર નથી. એમને કોઈ બીજો મુદ્દો મળતો નથી એટલે આવા બધા મુદ્દાઓનો સાથ લઈ અને એ પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે. હાય મોદી, હાય રાહુલ ગાંધી, હાય. કોકરોચ પાર્ટીને લઈને શું કહેશો? આ કોકરોચ પાર્ટી એ જો વિદેશી મૂળ છે, એનું વિદેશી મૂળ છે, વિદેશી મૂળથી આવેલી તાકાત છે. એ આપણા ઇન્ડિયામાં જે આપણી એકતા છે, જે આપણું અત્યારે જે સારી રીતે ગવર્મેન્ટ કામ કરી રહી છે એને કેવી રીતે તોડવું અને આપણું યુવા પેઢીને કઈ રીતે બીજા રસ્તે દોરવણી કરવી એ એમનો મુખ્ય મુદ્દો છે. માટે સીપીજી પાર્ટીનો પેલો થયેલો છે, ઉદ્ભવ થયો છે જે બિલકુલ રોંગ છે. એ બહારથી આવેલી વસ્તુ છે. તમે ભાજપમાં ક્યાંથી આવ્યા છો? વિરમગામથી આવ્યા છીએ ભાજપમાં. છેક વિરમગામથી અહીંયા આવ્યા છો, શું કારણ છે? હા, નરેન્દ્ર મોદી સાહેબના વિરોધમાં જે બોલ્યા એના માટે અહીંયા આવ્યા છીએ અને ખોટી ઉશ્કેરણી કરી છે દિલ્હીની અંદર જે કરી બધી આજની તારીખમાં. કોકરોચ પાર્ટીને શું કહેશો? કોંગ્રેસ પાર્ટી હાવ ખોટી છે. ઇન્ડિયાને તોડવા માટે કોંગ્રેસ પાર્ટી દાખલ થઈ છે. યુવા પેઢીને બરબાદ કરવા માંગે. તમે આ બધા રાહુલ ગાંધીને પપ્પુ કહી રહ્યા છે, શું કહેશો? હા, પપ્પુ જ છે રાહુલ ગાંધી. દેશ માટે કઈ કરી શકે એમ નથી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ માંગી રહ્યા છે? શું થશે આપી દેશે તો? ના, રાજીનામું શા માટે રાજીનામું આપવું જોઈએ? રાજીનામું આપવું જ ના જોઈએ. શા માટે? બીજા લોકો છે એમની સાથે પણ વાત કરીશું. કાકા, તમે શું કહેશો? રાજીનામું આપવું જોઈએ? અપાવશે આ લોકો? આપવું જ ના જોઈએ. નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું જ ના જોઈએ. દેશ માટે એમને કર્યું એટલું કોંગ્રેસે કર્યું નથી. કોંગ્રેસે કેવળ ને કેવળ લોકોને ઉશ્કેરવાનું જ કર્યું છે, બાકી બીજું કઈ કામ કર્યું જ નથી. બેન, આ બધા મોદીજીને ગાળો આપે છે કોંગ્રેસ વાળા, શું કહેશો? એ તો એમની માનસિકતા આ જ છે. ગાળો બોલવાની માનસિકતા જ છે એમની જોડે સત્તા નથી એટલે લોકોને ઉશ્કેરવા અને સારું કરે એને ગાળો દેવી એમની માનસિકતા આ જ છે. બેન, બીજી કોઈ માનસિકતા નથી. તમને લાગે છે આ મોદી સાહેબને બદનામ કરવા આવું કરી રહ્યા છે? હા, 100%ની વાત છે. અમે દૂરથી આવ્યા છીએ મોદી સાહેબના સમર્થનમાં, દૂરથી આવ્યા છીએ અમે. વિરમગામ પેલી બાજુ અમે લગભગ 20 કિલોમીટરથી આ મોદી સાહેબના સમર્થનમાં આવ્યા છીએ બેન અમે. બાકી આ લોકોની માનસિકતા હલકી માનસિકતા છે. અમારે કઈ અંદર મીડિયામાં ગાળો ના બોલાય, બાકી આ ગાળ ખાવાને લાયક જ છે આ પાર્ટી. અભિજીત તિપકે કેવા લાગે છે અભિજીત તિપકે? બેન, અમે તો એક ને એક જ અમે મોદીજીને જ વળગી રહેલા છીએ, બીજા વિશે કંઈ કહેવા માંગતા નથી. મોદીજીએ આટલો વિકાસ કર્યો એટલે મોદીજીના સમર્થનમાં અમે ગામડેથી અહીં આવ્યા છીએ દૂરથી. બસ અમારું બીજું કહેવાનું કાંઈ નથી. આપણી સાથે બીજા લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. ક્યાંથી આવ્યા છો તમે? બેન, હું ગાંધીનગરથી આવ્યો છું. ગાંધીનગરથી અહીંયા આવ્યા છો, કેમ આવ્યા છો આજે? બેન, કોંગ્રેસ કોઈ સારું કામ કરતી જ નથી તો પછી. પણ અહીંયા કોંગ્રેસ ક્યાં છે? અમદાવાદ ગુજરાતમાં તો કોંગ્રેસ ક્યાં છે? ગુજરાતમાં નહીં પણ આ શું છે? કાર્યાલય ઉપર. હા, કાર્યાલય સદ ન તો કોંગ્રેસ અમારા વિરુદ્ધ બધા સારા જ કામ કર્યા જ નથી એટલા અમે એના વિરુદ્ધમાં જ છીએ. કારણ કે અમે હિન્દુ છીએ, હિન્દુ માટે કોઈ કામ કર્યા જ નથી. રાહુલ ગાંધીને શું કહેશો? રાહુલ ગાંધીને એક જ કહેવા માંગુ છું કે જે પાકિસ્તાનમાંથી જતા રહ્યા લોકો, એમનું વક્ફ બોર્ડ છે અમારું હિન્દુ બોર્ડ માટે એક ખાલી આટલો ટુકડો છોડ્યો છે? નથી છોડ્યો. કેમ નથી છોડ્યો? એક પણ માણસોની જગ્યાએ એક ખાલી 10x10ની રૂમ ઓયડી પણ એને નથી છોડી અમારા માટે. મુસલમાન માટે બધું છોડ્યું છે, અમારા માટે કશું નહીં છોડ્યું. કેમ? તો આ સુધી પહેલેથી કોંગ્રેસે એ જ કામ કરતું આવ્યું છે એટલે એના વિરોધમાં છીએ. પ્રિયંકા ગાંધી કેવા લાગે છે? એ પણ ગયા હતા કાલે. બેન, હું હજુ ખાસ ખબર નથી પડતી પ્રિયંકા ગાંધીના વિશે. જાણતો હું નાનો માણસ છું, મારી ઉંમર ઓછી છે, ત્યાંની જાણકારીમાં જ નથી. બરોબર. મોદી સાહેબ માટે આવ્યા. મોદી સાહેબ માટે આવ્યા છે અને કોંગ્રેસ આપણા માટે ખરાબ કામ કરે છે, બસ એના માટે. આપણી સાથે બીજા ગુજરાતીમાં આપણી સાથે બીજા લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. ક્યાંથી આવ્યા છો તમે? શું નામ છે? નારણપુરા વિસ્તારમાંથી આવીએ છીએ. વિષયમાં આપ એવું કહો છો કે શું વિષય છે? તો વડાપ્રધાનનો આવાસસ્થાન એ ભારત દેશના સર્વોચ્ચ સ્થાનોમાંનું એક છે. ત્યાં આગળ વિરોધ પક્ષ દ્વારા આ રીતે ધરણા કરી આંતરરાષ્ટ્રીય છબી બગડે ત્યારે લોકશાહીના ભાગ સ્વરૂપે એના જે અનેક પ્લેટફોર્મ આપણે નક્કી કર્યા છે બંધારણમાં, ત્યાં આગળ રજૂઆત કરવી જોઈએ, નહીં કે આ રીતે હુમલો કરી અને આપણા દેશની છબી બગડે. બાકીના વિષયો જંતર મંતર ઉપર ચાલતા ઉપવાસ હતો તો એના પણ સરકાર દ્વારા કોઈ અત્યાચાર કરવામાં આવ્યો નથી.
કોઈ એવા અસામાજિક તત્વો દ્વારા પોલીસને દોડાઈને મારે પત્રકારોના ઉપર હુમલો કરવામાં આવે કે ક્યાં તમે શું કહેશો? રાહુલ ગાંધી હાય હાય કેમ કહી રહ્યા છો? રાહુલ ગાંધીને આયા કહેવાનું કારણ એ છે કે દેશના વડાપ્રધાન છે એના ઘરના જે આવાસ ઉપર બેસી જાય છે કે જે મુદ્દો વિષય વિદ્યાર્થીઓનો છે એમાં નીટના વિદ્યાર્થીઓનું કામ છે, જેથી કોઈ એવું ના હોય કોઈ પક્ષપાત, આમાં બધાય જનરલી વિદ્યાર્થી માટેની કામગીરી છે. તો વિદ્યાર્થીનો મુદ્દો હોવો જોઈએ કે નહીં કે ભારત જમે આઝાદ કરો, આઝાદી દો, આઝાદી છે નહીં આઝાદી. આ કોઈ આઝાદી વિષય જ નથી. આ નીટની એક્ઝામનું છે કે જે ભવિષ્યમાં આવનારા સમયમાં એના માટેના વિરોધન અને રાહુલ ગાંધી જે આ રીતે વિરોધ કરે છે પ્રદર્શન, એનું કારણ એ છે કે ભાઈ આતારની યુવા જનને જે ઊંધી દિશામાં દોડવાનો અને એક ઊંધી દિશામાં રસ્તો બતાવવાનો આ કાર્યક્રમ કર્યો છે. કે CJP પાર્ટી જે એમના મેના છે એ યુએસમાં બેઠા છે અને યુએસથી અહીંયા આવીને દેશના માટે નીટની એક્ઝામના માટેની આ બધી વાતો કરે છે. એ વસ્તુ જ આખી અલગ છે. એના માટે અમે વિરોધ પ્રદર્શન માટે અહીંયા આવ્યા છે. અમારું સમર્થન છે. ભારત માતા કે વંદે. શું કહેશો? કેમ આવ્યા છો આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે? જ્યારે કોઈ પણ પાર્ટી કે કોઈ પણ લોકો ભારત અને ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને યુવાનો રોડ ઉપર ઉતરશે. કોંગ્રેસે જે અત્યારે રાજકીય આ આખી ત્યાંને લઈ ગયા, જ્યાં સ્ટુડન્ટ પ્રોટેસ્ટ હતો જેની અંદર કોઈ રીતે પોલિટિકલ પાર્ટીઓનું ઇન્વોલ્વમેન્ટ નહોતું, જેની અંદર પહેલાં અરવિંદ કેજરીવાલે એન્ટ્રી કરી, ત્યારબાદ પ્રકાશ રાજે જે હિન્દુ અને હિન્દી ભાષા બોલવાવાળા લોકોને ગાળો બોલી, ત્યાર પછી એક મહિલા નેતા આવ્યા જેમને પાકિસ્તાન ભારતનો અંગ નથી એવી વાત કરી. અને જ્યારે દેશ વિરોધી નારા કોઈ પણ મંચ ઉપરથી લાગશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આનાથી બહોળી સંખ્યાની અંદર રાજીવ ગાંધી ભવન, અત્યારે હાલ આપણે અમદાવાદ કાર્યાલય પર હાજર છીએ, એનો ઘેરાવ કરી રહ્યા છીએ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ગઈકાલે એટલી હલકી કક્ષાની કોંગ્રેસ પાર્ટીએ રાજનીતિ કરી છે કે જ્યારે યુવાનો આટલા 22 દિવસથી કોઈ પણ વસ્તુની માંગ હોય, સરકાર વિરુદ્ધ માંગ હોવી એ સ્વાભાવિક વસ્તુ છે, પણ જ્યારે એમના પર લાઠીચાર્જ કે કોઈ પણ રીતે ત્યાં આગળ સ્ટેમ્પેડ થયું, કંઈ પણ થયું, એના પછી રાહુલ ગાંધી બધા નરેન્દ્ર મોદી આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રીના ઘરનો વિરોધ કરવા ગયા. તો આજે અમે એમના ઘર આગળ ઊભા છીએ. સોનમ વાંગચુકને લઈને શું કહેશો? સોનમ વાંગચુક એક બહુ સારામાં સારા સાયન્ટિસ્ટ આપણા દેશના અને અમને બધાને એમના પ્રત્યે આદર, પણ એમને જે મંચ પકડ્યું છે ને એમનો વિરોધ છે. એ મંચ ઉપરથી ભારત વિરોધી નારા લાગ્યા છે, ભારત તેરે ટુકડે હો ગઈ. આવા નારા જો કોઈ પણ મંચ ઉપરથી લાગતા હોય તો પછી કોઈ પણ સારો વ્યક્તિ હોય એમાં જોડે ખરડાઈ જાય. એના માટે અમે બધા અત્યારે ભેગા થયા છીએ અને કોંગ્રેસ પાર્ટીને એમની આંખો ઉગાડવા માગીએ છીએ કે જો તમે આપણા દેશના યુવાનોને ગેરમાર્ગે દોરશો તો ભારતીય જનતા પાર્ટીના યુવાન, હું ખુદ જેનઝી છું, હું સ્ટુડન્ટોના સપોર્ટમાં છું, પણ જ્યારે દેશ વિરોધી કોઈ પણ વાત થશે કે આપણા ધર્મ હિન્દુ કે સનાતન ધર્મ વિરુદ્ધ કોઈ પણ વાત થશે ત્યારે અમે રોડ ઉપર ઉતરીશું અને યુવાનોને સાચો માર્ગ બતાવીશું કે આપણે કયા માર્ગ પર જવાની જરૂર છે, કયો માર્ગ આપણે નથી પકડવાનો. રામ મંદિરના નામે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો વડાપ્રધાન મોદી ઓલરેડી નિવેદન આપી દીધેલું છે કે જે નીટની પેપર લીકનું જે બી મુદ્દો છે એની અંદર જેટલા બી લોકો જિમ્મેદાર હશે બધાના વિરુદ્ધ કડકમાં કડક પગલાં થશે. રામ મંદિર અને નીટનું પેપર બે આખા અલગ વસ્તુ, તો આપણા બંનેને અલગ રાખીએ, એમાં જ આપણું બધાની ભલાઈ. એક કરી રહ્યા છે ને વિપક્ષ, એક કરી રહ્યું છે બધા મુદ્દા. વિપક્ષને તો મુદ્દો જોઈએ, એટલા માટે તો અમે અહીંયા વિપક્ષ સામે હાજર છીએ. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગે છે, રાજીનામું આપી દેશે તો પણ શું થશે? નીટની પરીક્ષા કોણ લઈ રહ્યું છે? ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તક નથી આવતી. ધર્મેન્દ્ર પ્રધાન આપણા દેશના શિક્ષણ મંત્રી છે, એમાં કોઈ ના નહીં, પણ જે નીટની પરીક્ષાના જે આયોજક હોય એમના વિરુદ્ધ ઓલરેડી કાર્યવાહી ચાલી રહી છે. જેટલી ધરપકડ થવાની હતી બધાને વિરુદ્ધ ધરપકડ થઈ ગયેલી છે. નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રી ઓલરેડી નિવેદન આપી દીધેલું છે કે આ એક ગંભીર મુદ્દો છે અને જે બી લોકો આમાં ઇન્વોલ્વ હશે એ બધા વિરુદ્ધ કાર્યવાહી થશે. તો યુવાનોએ અત્યારે દેશમાં શાંતિ રાખવાની જરૂર છે, કારણ કે રીનીટનું પેપર લેવાઈ ગયું છે. કોટાની અંદર તમે જોયું તો જે દિવસે 20 તારીખે આ લોકોએ જંતર મંતર ઉપર જે સંસદ માર્ચ કાઢી, જોડે કોટાની અંદર નીટના સ્ટુડન્ટોએ ઉજવણી કરી કે સારી રીતે પેપર પતી ગયું છે, બધી વસ્તુ પ્રોપર થઈ છે. તો આનાથી વધારે તો શું હોય? બીજા લોકો છે એમની સાથે. મેમ તમે ક્યાંથી આવ્યા છો? અમે ચાંદલોડિયાથી આવ્યા છીએ.
શું કહેશો રાહુલ ગાંધી જેમ કાલે પીએમ આવાસ પર ગયા હતા? આવું એને ના કરવું જોઈએ, કારણ કે પીએમ તો મોટા સાહેબ જ કહેવાય ને, એને આવી રીતે કોઈ વસ્તુ કરવી ના જોઈએ, કારણ કે પ્રજાને ઓલું થાય. કારણ કે સીએમ તો સીએમ જ રહેવાના છે, સીએમ સિવાય બીજું કાંઈ રહેવાનું જ નથી. અને સીએમ તો આપણે રક્ષાવાળા છે, તો રાહુલ ગાંધીને આવા બધા નાટક કરવા ના જોઈએ, એના માટે બહુ ખોટું છે. કોક્રોચ પાર્ટીને લઈને શું કહેશો? એક બાદ એક અખિલેશ યાદવ હોય, ડિમ્પલ યાદવ, એ બધા જાય છે એમને મળવા. એ ના જોઈએ. કોક્રોચ પાર્ટીને શું કહેશો? કોંગ્રેસ વાળા જોઈએ જ નહીં, ભાજપ જ. પણ અહીંયા તો ક્યાં છે કોંગ્રેસ વાળા છે? ના, નથી. કોંગ્રેસ વાળા છે જ નહીં, ભાજપ જ છે. આ તો એનો વિરોધ કરે છે ને, કે આવું કરે એ ખોટું કહેવાય, એમ કે સીએમ ના ઘર જોડે જઈને આવું બધું કરે એ ખોટું કહેવાય. થેન્ક યુ. તો જેમ તમે તમામ કાર્યકર્તાઓની વાત સાંભળી, રાહુલ ગાંધી જે રીતે પીએમ આવાસ યોજના પર પોતાનો જે રીતે તમે તમામ કાર્યકર્તાઓની વાત સાંભળી, તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી વૈભવ સાથે નિરાલી મહેરિયા.